તો રામ રામ ડાયરા ને ભાઈ આજે વ્લોગ કઈ ચાલુ કર્યો છે તમને ખબર છે? 9:30 વાગે ચાલુ કર્યો ને એ ક્યાં કર્યો છે? રોડ કાંઠે ચાલુ કર્યો છે. કારણ કે એનું કારણ હું તમને ખબર છે? ભાઈ જાય આજ દ્વારકા હમણાં ખબર છે ને ભાઈ મહારાષ્ટ્ર થવાનો છે. 36,000 આયરાણી કંઈક વર્લ્ડ રેકોર્ડ બનાવવાના છે. તો ત્યાં બધી સુવિધા કેવી છે, મેદાન કેવું છે, બધું જો ટૂંકમાં સુવિધા કેવી છે એ બધું આપણે જોવાનું છે. અને હું એકલો આવ્યો હોઉં, એકલો હું કોઈ દી ના જાઉં. મારા ભેગે મારા બે મિત્ર છે ભાઈ, એમાં સિમ કાર્ડ નથી રહેવા દે, ખાલી ખોટા સીન મારે છે. તો જવાનું છે ને દ્વારકા કે નહીં? દ્વારકા જવું છે ને પેલા છે ને મારે કઈક વિધિ કરવી જોઈએ. વિધિ કરવી જોઈએ ને, પણ તો તમે બે ઉતરી જાવ, કારણ કે અહીં બોર્ડ હું માર્યું ખબર છે ને. મોડું આવ્યો આ લોકોને કોને સમજાય કે ભાઈ સેલિબ્રિટી હંમેશા મોડા જોઈએ. ભાઈ આજ મેં આ લોકોને વાઇક જોઈ રહી છે. આમ જોતા લાવતા જોવા દેતા બસ જો અમીર લોકો જોયા નથી ને આઈફોન જટવા આવ્યા નથી. સેલિબ્રિટી તું આ સેલિબ્રિટી એ વાહ સેલિબ્રિટી વાહ એર જોર્ડન ના બૂટ વાહ કોપી ભાઈ તારી તો વાત જ ના થાય ભાઈ. હાલો ફટાફટ જતા આવી યાર. ગાડી હાલતા દ્વારકા પૂગી ગઈ અને અમે દ્વારકા પૂગ્યા. મેં કીધું પેલા હે ને તમને જરીક દ્વારકાના દર્શન કરાવી દઉં, પછી આપણે ગ્રાઉન્ડે જવું કે નહીં? યસ બ્રો. તો પેલા ભાઈ દ્વારકાના દર્શન કરે, ધજા જોઈ લો. વાહ અહીંથી જ મજા આવી જાય, એનર્જી અહીંથી જ ફીલ થવા માંડે તમને. રાજાધિરાજ દ્વારકાધીશ નું મંદિર હો ભાઈ, આપણે પેલા દર્શન કરી લઈએ. પણ અહીંયા આવો એટલે ભાઈ પોઝિટિવ એનર્જી ફીલ થાય કે નથી થતી? કોમેન્ટમાં કરી દેજો. પેલા ગળદી તો જો ભાઈ બહુ હાઈ લેવલની ગળદી છે. તો આપણે જવું છે. દર્શન કરી લીધા આપણે, વળી પાછી ગોમતીજી આવ્યા ને એટલું દૂર કાંઈ ખાસ પાણી નથી યાર. જો તમને બતાવી દઉં, જારી પાણી નથી કઈ અટાણમાં. ભાઈ અહીંયા ઓલા કોડા વેચવાવાળા ભાઈ આવ્યા. અમે વિચાર્યું કે આમાંથી કોડા લઈ લે તો કેવું કરીએ. પછી વિચારો અમે તો ઓલરેડી જ કોડા છે, તો કોડા લઈને આપણે શું કરવું? ઓલ રાઈટ મિત્રો, તો આપણે મહારાષ્ટ્રની વાત કરતા હતા એના આપણે મેઇન ગેટે પૂકી ગયા છે. તમને જરીક મેઇન ગેટ બતાવી લઉં. હજી ભાઈ વર્ક ચાલુ છે, કારણ કે મહારાષ્ટ્ર 2 દીની વાર છે હજી. જારી આવી રીતના કંઈક મેઇન ગેટ બનાવ્યો છે જોરદાર. ઉપર ધજા લગાડી છે, ઉપર એક મોરલો છે જો તમને દેખાતો હોય તો. જારી જોરદાર ગેટ બનાવ્યું છે ભાઈ. અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અંદર એન્ટ્રીનો જે હેલો રસ્તો છે ને ત્યાં બહુ મસ્ત મજાનું ભાઈ આપણી જે સંસ્કૃતિનું છે ને વર્ણન કર્યું છે. તમને જરીક બતાવી દઉં. જો આ રહ્યા દેવાત બાપા અને ઉગાનું માથું દીધું ને એ બધું છે. અહીં જોઈ લો આપણું આ શું કહેવાય ને ગાડું હમણાં ભાઈ ખેતી બહુ દાદી કરીને હે ને જરીક ભૂલાઈ ગયું છે. જો ગાડું ઉપર જો આપણો કાનોડો બેઠા છે ને ટૂંકમાં અહીં બધી છે ને સંસ્કૃતિ દર્શાવે. વાં જો મસ્તીના મકાન ને બધું બનાવ્યું છે. ટૂંકમાં જે જૂનું ભાતીગઢ સંસ્કૃતિ છે ને એ બધી દર્શાવી છે. જો રે અહીં ગાયોના ગોવારિયા ને એવી રીતના જો અહીં મસ્તીનું મકાન બનાવ્યું ને તમને દેખાડું જૂનવાણી જમાનાનું. જો આપણે પતરાવાળા કહેવાય ને એ બધું જો અહીંયા દેખાડ્યું છે. જો આ બધા જૂનવાણી દરવાજા નહોતું ને ટૂંકમાં ભાતીગઢ સંસ્કૃતિ જો આ ઘંટોળો ને બધું જો બધું એક નંબર ભાઈ. એસ્થેટિક વ્યૂ એવો જોરદાર બનાવ્યો છે ને કે વાત પૂછો માં. જો અહીંયા બોર્ડ માર્યો હોય આહિરનો નેહડો ને એવી રીતના છે. ટૂંકમાં જે જૂની સંસ્કૃતિ મારે કેટલી વાર તમને કેવું છે એવી રીતના બધું અહીં જો એમ ટૂંકમાં પોસ્ટર છે પણ કાઇન્ડ ઓફ 3D મોડલ જેવું તમને હે ને ફિલિંગ આવી એટલે હે ને જોવાની ભારી મજા આવી. દ્વારકા મહારાષ્ટ્ર હોય અને તમને કૃષ્ણ ભગવાન કાનુડાના દર્શન ના થાય એવું કોઈ બની શકે ના જ બની શકે. જો કે આપણે આગળ જોઈતા લીધા હતા કૃષ્ણ ભગવાનને, છતાં પણ એક બહુ મસ્ત મજાની તમને મૂર્તિ દેખાડું. જો તો તમને જરીક દેખાડું. જોરદાર ભાઈ, બહુ મસ્ત મૂર્તિ છે જો આવી રીતના. આવડા હજુ મેનેજમેન્ટ છે તો કંઈક ખાવા પાણીની સુવિધા રાખી હોય ને તો ખાવા પાણી માટેનું રહોડું કેવું છે આપણે પહેલાં જોતા આવી. એની પહેલાં જો અહીં સ્ટોલની સુવિધા રાખી છે. એટલે અહીં ટૂંકમાં બહુ જોરદાર એવી વસ્તુ છે ને હેન્ડક્રાફ્ટ વસ્તુ કહેવાય ને એ બધી છે ને દેખાડીએ. પણ એ તો આપણે જે મહારાષ્ટ્રમાં આવ્યું ને પોસિબલ હે તો તમને એ બધી વસ્તુ દેખાડીએ. હજી તો આ તો સ્ટેજ શો છે. હજી આપણું જે મેઇન ગ્રાઉન્ડ છે ને મેઇન ગ્રાઉન્ડ તો આવ્યું જ નથી, કારણ કે આટલું ગ્રાઉન્ડ ભાઈ ટૂંકું પડે છે. રહોડાની વાત કરતા હતા ને રહોડામાં પૂગી ગયું છે. બહુ એટલે બહુ જબરું રહોડું બનાવ્યું છે ભાઈ. જો અહીં જોતા વાંથી લઈને વાં સુધી અને હારવા હાટું ટ્રેક્ટરો રાખ્યા છે. અને જો અહીં લાકડા રાખ્યા છે, પણ લાકડા લાલ કલરના છે. ઓલા પુષ્પાવાળા લાકડા નથી ને, એના ચંદનના લાકડા નથી. એ તો ભાઈ બહુ મૂંઘા મેલા. અહીંની કઈ જરૂર નથી. હા શું હે રોટલી બનાવવાનું છે ને? જો રોટલી બનાવવાનો તવો અને નીચે છે ને અંડરગ્રાઉન્ડમાં છે ને આપણે કર્યું છે. જો હારી અહીંથી છે ને હબાવનો હરગાવીએ, પછી જો ઉપર અહીંથી બધી એને રોટલી થાય રેડી. અને આવે તો બહુ જાજા. જો તમને લાઈવ એક વાં દેખાડી દઉં. જો અહીં લાઈવ થાય છે. જાય જો નીચે દેખાય હબાવનો ભઠ્ઠો થાય છે ને ઉપર છે ને જબજબરી રોટલી બને છે. આવી રીતના કંઈક મેનેજમેન્ટ કર્યું છે. તમને કીધું હતું ને ટ્રેક્ટરની ટ્રોલી ને બધું ભરાય છે. જો તમને લાઈવ દેખાડી દઉં, ગુંદી ભરી છે આમાં ટ્રોલીમાં. હજી તો એક જ થઈ છે, બહુ જાજી એવી બાકી છે. ના બાટલા તો જો આટલા જ નથી હો ભાઈ, આગળ બીજી બધી જગ્યાએ છે ને દીધેલા છે. જોતો પણ અહીંયા થપ્પા પડ્યા છે. હજી આવું નવું સેમ ટુ સેમ પાછળની બાજુ છે. એટલે બહુ જોરોશોરથી ભાઈ છે ને કામ ચાલુ કર્યું છે. જો અહીં ગાંઠિયા જોતા ટોપ ને ટોપ ભર્યા છે. આ ટોપમાં આખા બેસી જાય દેખાય એમ નથી, આવડા ટોપ છે. કેમેરામાં લગભગ એટલું જસ્ટિસ નહીં થતું હોય તમને. અને પાછળ જો અહીંયા આવડા બાચકા પડ્યા છે. જોતા બહુ હાઈ લેવલનું ભાઈ મોટા પાયે કામકાજ ઉપાડ્યું છે. આ તેલના તમને બધા ડબ્બા દેખાય ને તમને જે આંકડો દઈ દઉં તો 500 આપણે ભાઈ માંડવીના તેલના ડબ્બા રાખ્યા અને 200 ઘીના ડબ્બા છે. એમાં ધીરે ધીરે વપરાતા જાય ને એટલે તમને થોડા ઘટાણા ઓછા દેખાતા છે. મરચાનો તમને જે ને સ્ટોક દેખાડી દઉં, ભેગા બકાલું દેખાડી દઉં. જોતો ભાઈ મરચા 20-25 વીઘાના ભાઈ મરચા ઉતારી લીધા છે. અને જો આટલા હજાર બટેકા છે.
50 વીઘાના ભાઈ બટાકા ઉતારી લીધા એક ભેગા. રીંગણા તો જાઉં, ઓહ મારા દાદા જેવડા રીંગણા છે ભાઈ. સોરી. આ રીંગણા કેવા હાટું હે તને ખબર હે? કેવા હાટું? ભરતા હાટું હે. ભરતા હાટું. ઓકે. તું ભરતો ને, તું કાં વાવણામાં આવી ગયો ભરતાનું કીધું એટલે? ભરતો બ્રાન્ડ છે. ઓરાનું કહું હિન્દી મને ભરતો કે તમને કઈ ખબર પડે નહીં યાર. ખબર તમને પડતી જ નથી, એમને ખપ કરતા આવી ગયા. ઘર ભેગું થાને ભાઈ. મારી પાસે દેખાય ખોખા. હું વિચારતો તો આ ખોખા કેવાના હે ભાઈ જો તમને. પછી મેં જોયું ને તે ખોખા હે ને ચાની પ્યાલી ના હે જોતા. ચાની પ્યાલી ભાઈ આની અંદર કેટલા હાજા ખોખા હે જો તમને દેખાડી દઉં. હજી તો પાછળ આટલા હાજા હે. મરચા કાપવાનું ચાલુ કરી નાખ્યું જોતા ભાઈ મોટા ભાઈ. હાથ બાથ નથી ભરતા ને કોઈ ના? ના તો વાંધો નહીં ભાઈ. હે તોતા ભલે આપણામાંથી બહાર નીકળી ગયા હા. ખાવા પીવાની ભાઈ સુવિધા રાખી હે જો હારી. અને આ બધા ભાઈ સેવાના કામથી આવ્યા એવું નહીં કે એમને પગાર જડે છે, બધા સેવા વાળા જ છે અહીંયા. ઓહો હાલીને ભાઈ આપણે તો હે ને હાલત ખરાબ થઈ ગઈ છે તો આપણે શું કરીએ ખબર? જા ધોરા કલીને ખુરચી આવે ને એમાં આરામથી બેસી જવાનું. પછી હું સ્ટેજનો નજારો લેવાનો છે કારણ કે અહીંયા ભાઈ પ્રોગ્રામ થાય. માયાભાઈ આહિર ને એવા ઘણા બધા કલાકાર આવવાના છે. હું તો અહીંથી જ થાકી રહ્યો પણ હજી આપણે મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ નથી આવ્યો. હજી તો આજે અહીંયા પૂઈ ગયા નથી ત્યાં સુધી આપણે થાકી ગયા છે. તો 5 મિનિટ અહીંયા ભાઈ પોરો ખાય પછી ત્યાં તમને મળાવું. સ્ટેજ ચડી ગયું તો સ્ટેજની ઉપર ચડી ગયા અને મને એક રીલનો આઈડિયો છે ને કેદીનો તો રીલ સેવ કરી રાખી હતી તો રીલ બનાવી. 3000 ટેક લીધા હો ભાઈ જોતા જગદીશ ડેર ને બધા. એક રીલ બનાવવામાં એટલી મહેનત પડે પણ આપણે કચ્ચા બદામ જેવી રીલ નથી બનાવતા ને એટલે. ચાલો હવે આપણે ને ગ્રાઉન્ડ બાજુ જરી ગયા હતા જોઈને એન્ટ્રી અહીં ક્યાંકથી ચાલુ થાય છે અને બહુ જાજુ છેટી હાલીને જવાનું થાય છે ભાઈ. મારે તો છે ને અટણાથી પરહો નીકળી ગયો જવાનું છે હજી તા ત્યાં જોઈ પણ બધું કેવું છે ગ્રાઉન્ડ કવડું છે. મારે તો ખાસ એ જોવું કે ગ્રાઉન્ડ કવડું છે. તો આ દોરી જોઈને તમને એવું લાગતું કે ઓલા જીતીને ઓલા ના આને તોડી નાખે એ દોરી નથી ભાઈ. આટણ ભાઈ બાઉન્ડ્રી બાંધી છે પણ આપણે બાઉન્ડ્રી ઠેકી જાય એવી રીતના. હવે છે ને અમને થોડી આહ જાગે છે કે ભાઈ અમે પૂગવા આવ્યા હે. બાકી બહુ જાજીનું છે ને હું લાંબુ છે આમ તડકામાં ભાઈ વ્લોગ બનાવી છે. જરીક લાઈક કરતા જાવ ભલા મને. એટલે ભાઈ આપણે પૂગી ગયા છે. તમને જરીક છે ને ગ્રાઉન્ડ દેખાડી દઉં. ગ્રાઉન્ડ દેખાડે તમને એનર્જી આવી જાય હબાવની. જોઈ લો આવડું હાજુ ગ્રાઉન્ડ છે ભાઈ. વાં હે ને હેઠાઈ માંડ દેખાય છે કારણ કે અહીં 90 વીઘા જેવડું ભાઈ અહીંયા પાથરી દીધું છે. જો અહીંથી ચાલુ થાય છે કંઈક અને જો અહીંયા મેઇન ગેટ છે અહીં 90 વીઘાનો પટ્ટો પાથરી દીધો છે. પછી તો હોય જ ને અરે બધું લઈ લો હું મુંજાણા ભાઈ. એ કે અમને વ્લોગમાં લેજો લઈ લીધા ભાઈ. એમાં શું છે આવી રીતના કંઈક ગેટ બનાવ્યો છે. આહિરાણી મહારાજ શ્રી આહિર સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કૃષ્ણ ભગવાન ને રાધાજી છે. અને ભાઈ ફાઇનલી ભાઈ થોડોક છાંયો આવ્યો ભાઈ. મને હવે ને હક વેર્યું છે ચક્કર જેવું આવવા માંડ્યું. તો ભાઈ અમે તો થાકી ગયા હતા થોડીક વાર ભાઈ આરામ કરી નાખ્યો કારણ કે અહીં થોડોક છાંયો આવતો હતો ને હજી છે ને બધા ત્યાં છે. અને આ મહારાષ્ટ્રનો ઓલો ગ્રાઉન્ડ હજી અહીંયા અંદર ઊંડું છે. જો તમને જરીક દેખાડી દઉં જોતા અહીંયા ઊંડું છે. ઓહ જોતા કેટલું હજી ઊંડું છે. અને જેથી મહારાષ્ટ્ર થાય ને તેથી તો લગભગ કંઈ એન્ટ્રી નથી કારણ કે ભાઈ ઓલા વર્લ્ડ રેકોર્ડ વાળા આવતા હોય ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળા એટલે તે સ્ટ્રિક્ટલી છે ને એન્ટ્રી મનાય છે. જે રમતા હોય એના માટે તો એન્ટ્રી છે પણ બીજા માથે નથી. અને ઉપરથી કંઈક હેલિકોપ્ટરથી ફૂલડાનો વરસાદ ને એવું બધું કરવામાં આવે છે. એ બધી મેં વાત સાંભળી છે. ભાઈ ગ્રાઉન્ડ જોઈ લીધું ને બહુ મોટા પાયાનું છે ને તડકોટણ હબાવનો તપી ગયો છે અને અમને લાગી છે બહુ જ ભૂખ. તો વળી પાછા ઓલા રખડે જતા હોય ને હે ને મસ્તીનું હે ને દાબી લઈ. પાણીની વાત કરું ને તો ભાઈ તમારે અંદર જવું હોય મહારાષ્ટ્રના ગ્રાઉન્ડમાં તો આપણે હાથ પગે ચોખ્ખા કરવા જાય ને તો એના માટે જો આ રહ્યા નડી રાખી જોતા કેટલું મોટું છે ભાઈ. પેલા હે ને અહીંથી હાથ પગ ધોઈને શુદ્ધ કરીને જવાનું છે. બહુ મોટી છે જો તો ભાઈ જો એક આમ વાલ ને એવું બધું રાખ્યું છે. જો મિત્રો જો આપણી આમ તમે જો આપણે લેવા માટે સ્પેશિયલ 4 વ્હીલ આવી છે કારણ કે અમે હાલીને બહુ જ્યાદા એવા થાકી ગયા છે ને એટલે ઘર ભેગું થાને ભાઈ. જો સેજ બગડી બસ આ ચાલુ જ છે. હજી એક નાખી જ દેવું એટલે બીજી વાર ધક્કો નહીં. મરચું એક જ નાખજો એક બે બસ. રખડે થાકી ગયા છે ને એટલે હેઠળ ખાવા બેસી ગયા છે. જો કે હેઠળ ખાવાનું પૂરું થાય ને પછી મને યાદ આવી ગયું ક્લિપ લેવાની રહી ગઈ છે. ઓકે મિત્રો તો ખાઈ લીધું છે પી લીધું છે મસ્ત મજાનું. માઇક તો હે ને મારું યાર માઇકમાં છે ને ફોટા કાઢવા ઓલો ફોટા પાડોટાને જરી ખાને આપણે છેટું રાખી દીધું હતું તો હવે ગેટે વળી પાછા આવી ગયા છે અને નીકળી જાય વળી પાછા 4 વ્હીલની અંદર બેસી જાય. ભારી મજા આવી ભાઈ.